વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે વિટામિન્સનું યુનિટ જે છે એ જોતા હતા, એને આજે આપણે કન્ટિન્યુ કરીએ. તો વિટામિન એ એનું બંધારણ જે છે આપણે જોઈ ગયા હતા. વિટામિન એની સિન્થેસિસ આપણે આજે કરવાની છે, અને સાથે ડિફરન્ટ બિટવીન વિટામિન એ એન્ડ વિટામિન બીટા કેરોટીન્સ એ ક્વેશ્ચન આજે આપણે જોઈશું. તો કાલના લેક્ચરનું જો તમને થોડું રિવિઝન કરાવી દઉં કે વિટામિન એ જે છે રેટિનોલ, એનું સેકન્ડ નામ છે રેટિનોલ, એનું બંધારણ, એનું સ્ત્રોત અને એનું સ્ટ્રક્ચર અને એની ઉણપથી થતું ડિસીઝ એ આપણે જોઈ ગયા હતા. અને સાથે એનું બંધારણ જે છે એની અંદર કયા કયા ફંક્શનલ ગ્રુપ આવેલા છે એ આપણે જોયું, સાબિત કર્યું હતું. તો આજે આપણે ફરી એક વખત જોઈ લે કે વિટામિન એ જે છે એનો સ્ત્રોત તો કે કોડ લીવર ઓઇલ, દૂધ, માખણ, દૂધની બનેલી ચીજ વસ્તુઓ, ગાજર, શક્કરિયા, લીલા પાંદડાવાળા શાકભાજી, આ બધામાંથી શું મળી આવે છે? વિટામિન એ મળી આવે છે, જે તમને ઓલરેડી ખ્યાલ છે. અને વિટામિન એની ઉણપથી જે છે એ રતાંધળાપણું નામનો રોગ થાય છે, એટલે કે આંખના પ્રોબ્લેમ જે છે એ વિટામિન એની ખામીના કારણે થતા હોય છે. પછી આપણે એનું બંધારણ જોયું હતું. તો બંધારણની અંદર તમને ખ્યાલ છે કે એક પ્રાથમિક આલ્કોહોલ જે છે, પ્રાથમિક આલ્કોહોલ છે, અને સાથે 1, 2, 3, 4 અને 5 મિથાઇલ ગ્રુપ આવેલા છે. જેમાંના 2 મિથાઇલ ગ્રુપ જે છે એ કેવા છે? તો કે શાખીય છે, શૃંખલાની અંદર આવેલા છે, બરાબર. અને 3 મિથાઇલ ગ્રુપ જે છે એ બીટા આયોનોન કેન્દ્રની અંદર આવેલા છે. એટલે 4 મિથાઇલ ગ્રુપ બીટા આયોનોન કેન્દ્રમાં અને 1 જે છે એ શૃંખલામાં આવેલો મિથાઇલ ગ્રુપ છે. એ સિવાય તો કે 4 દ્વિબંધ જે છે એ એકાંતરે આવેલા છે. આમ તમે જુઓ તો 5 દ્વિબંધ જે છે એ એકાંતરે આવેલા છે. તો આપણે એ સાબિત કર્યું હતું. તો આપણે આજે ફરી વખત એક પછી એક પોઈન્ટ ફટાફટ જોઈ લઈએ. તો વિટામિન એનું બંધારણ જે છે એનો ફર્સ્ટ પોઈન્ટ તો કે એનું અણુસૂત્ર, બરાબર, કાર્બન 20, હાઇડ્રોજન 30 અને એક ઓક્સિજન આવેલો છે. વિટામિન એ જે છે એની અંદર પ્રાથમિક આલ્કોહોલ આવેલો છે, OH ગ્રુપ જે છે, પરંતુ આલ્કોહોલિક છે. આપણને કેમ ખબર પડે આલ્કોહોલિક છે કે ફિનોલિક છે? તો કે જ્યારે તમે કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરો અને એસ્ટર નિપજ તમને મળે, એનો મિનિંગ એવો થયો કે આલ્કોહોલિક OH ગ્રુપ આવેલો છે, બરાબર. એના પછી તમે જુઓ તો પ્રાથમિક આલ્કોહોલ સમૂહ છે, પરંતુ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે? તો તમને કેમ ખબર પડે? તો કે પ્રાથમિક આલ્કોહોલ હોય તો OH ગ્રુપ જોડાયેલો કાર્બન જે છે બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. OH ગ્રુપ જોડાયેલો છે એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. અને 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક આલ્કોહોલ કહેવામાં આવે છે. તો અહીંયા જે છે એ પ્રાથમિક આલ્કોહોલ છે. એટલે જ્યારે વિટામિન એનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે, બરાબર, ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ નિપજ તમને મળે છે. રિએક્શન તમે જુઓ તો કે જ્યારે CH2OH પ્રાથમિક આલ્કોહોલ હોય અને જ્યારે તમે એનું ઓક્સિડેશન કરો તો શું થશે? તો કે અહીંયાથી H2 જે છે એ રિમૂવ થઈ જશે અને ત્યાં આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ બની જશે, બરાબર. આ જે છે CHO એટલે કે આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ મળી ગયું. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ હોય તો જ નિપજ તરીકે તમને શું મળે? તો કે આલ્ડીહાઇડ સમૂહ મળે. એટલે કે એમાં શું આવેલું પ્રેઝન્ટ છે? તો કે પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ એટલે કે OH જોડાયેલો કાર્બન જે છે, આ કાર્બન એ બીજા એક કાર્બન સાથે કઈ જગ્યાએ? અહીંયા જુઓ, અહીંયા, બરાબર. આ OH ગ્રુપ જોડાયેલો છે, એની સાથે અહીંયા કાર્બન જે છે બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આપણે એને પ્રાથમિક આલ્કોહોલ છે એવું આપણે કીધું, બરાબર. એના પછી તો કે જ્યારે વિટામિન એનું તમે પ્લેટિનમની હાજરીમાં હાઇડ્રોજનેશન કરશો તો હાઇડ્રોજનના 5 અણુ ઉમેરાય છે અને પર હાઇડ્રો વિટામિન એ મળે છે. કઈ રીતે રિએક્શન થતી હશે? તો કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે, બરાબર, તેનું તમે એનું હાઇડ્રોજનેશન કરશો એટલે H2નો અણુ જે છે એ કાર્બન કાર્બન ડબલ બોન્ડમાંના એક પાઈ બોન્ડ બ્રેક થઈ જશે. પાઈ બોન્ડ તમારે બ્રેક થાય, બરાબર. આ પાઈ બોન્ડ બ્રેક થયો
અને કાર્બન કાર્બન સિંગલ બોન્ડ બની ગયો અને H2નો જે પરમાણુ હતો બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી થઈ ત્યાં જોડાઈ ગયો, બરાબર. એટલે કાર્બન કાર્બન ડબલ બોન્ડ આવેલા હોય એમાંથી કેવું તો કે પર હાઇડ્રો એટલે કે એની અંદર હાઇડ્રોજનનો એક પરમાણુ જે છે એ ઉમેરાઈ જાય અને તમને પર હાઇડ્રો એટલે કે એની અંદર જેટલા દ્વિબંધ છે એ બધા જ દ્વિબંધના ડબલ બોન્ડ બ્રેક થઈ જશે અને બધી જ જગ્યાએ હાઇડ્રોજનના પરમાણુ એટલે કે 5 અણુ એટલે કે 10 પરમાણુ જે છે એ ટોટલ આની અંદર ઉમેરાઈ જશે અને જેટલા એકાંતરે દ્વિબંધ આવેલા છે એ બધા બ્રેક થઈ જશે અને જે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એ કાર્બન વચ્ચે બોન્ડ બ્રેક થઈ જશે અને એમના વચ્ચે હાઇડ્રોજનનો પરમાણુ ઉમેરાઈ જશે અને જે નિપજ બનશે એ શું બનશે? પર હાઇડ્રો વિટામિન એ. એટલે કે વિટામિન એનું તમે હાઇડ્રોજનેશન કરો છો તો 5 હાઇડ્રોજનના પરમાણુ જે 5 અણુ જે છે એ જોડાય અને પર હાઇડ્રો વિટામિન એ બનાવે છે. એ એવું બતાવે છે કે 5 અણુ ત્યારે જ એડ થાય જો એની અંદર 5 દ્વિબંધ આવેલા હોય તો. જો 3 દ્વિબંધ આવેલા હોય તો 3 H2ના પરમાણુ જોડાય અને 6 દ્વિબંધ આવેલા હોય તો 6 H2ના અણુ જે છે એ અંદર જોડાઈ જાય છે. એટલે કે અહીંયા 5 H2ના અણુ જે છે એ રિએક્શનમાં ભાગ લઈ અને જોડાઈ જાય છે એટલા માટે થઈ અને એમાં 5 દ્વિબંધ આવેલા છે એવું સાબિત થાય છે. એના પછી તમે જુઓ તો એના પછી પર હાઇડ્રો વિટામિન એ એટલે કે વિટામિન એ જે છે એ એક ચક્રીય છે અને કેમ ખબર પડે તો કે એક ચક્રીય સંયોજનો જે છે એનું સામાન્ય સૂત્ર CnH2n છે. હવે CnH2n શું છે તો કે એનું સામાન્ય સૂત્ર છે એની અંદર જેટલા કાર્બન આવેલા હશે એની કરતાં ડબલ જે છે એ હાઇડ્રોજન અંદર આવેલા હશે. એટલે એનું જે આની સાથે જે સહમત હોય જે કાર્બનિક સંયોજન CnH2n સાથે સહમત હોય એનું અણુસૂત્ર આની સાથે મળતું આવતું હોય તો એ એક ચક્રીય કમ્પાઉન્ડ છે એવું કહેવામાં આવે છે. અને વિટામિન એ જે છે એનું તમે જ્યારે હાઇડ્રોજનેશન કરો છો અને પર હાઇડ્રો વિટામિન એ જે તમને મળે છે એ શું બતાવે છે તો કે એનું અણુસૂત્ર કાર્બન 20 અને 40 હાઇડ્રોજન. તો તમે આની સાથે એને સરખાવશો તો તમને એની સાથે કમ્પેર કરો છો તો તમને એની જેવું મળે છે તો કે હા. કઈ રીતે તો કે એમાં કાર્બન 20 છે અને હાઇડ્રોજનની સંખ્યા ડબલ છે 40 છે. જુઓ બરાબર, પર હાઇડ્રો વિટામિન એની વાત છે. એટલે પર હાઇડ્રો વિટામિન એ જે છે એ એક ચક્રીય બંધારણ ધરાવે છે. એના પછી તમે જુઓ તો એના પછી વિટામિન એ જે છે એનું મેલિક એનહાઇડ્રેટના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. બરાબર, એટલે એમાં એવું કહે છે કે 2 અણુ જે છે મેલિક એનહાઇડ્રેટના એ અંદર જોડાઈ જાય છે. તો અંદર કેટલા તો કે 4 દ્વિબંધ આવેલા હોવા જોઈએ અને એ દ્વિબંધ કેવા તો કે એકાંતરે આવેલા હોવા જોઈએ. તો કે વિટામિન એમાં 5 દ્વિબંધ છે તો આપણે સાબિત કર્યું, બરાબર, પર હાઇડ્રો વિટામિન એ મળે છે એના ઉપરથી આપણે એવું સાબિત કર્યું કે 5 દ્વિબંધ છે એમાંના 4 દ્વિબંધ એકાંતરે આવેલા છે અને એક દ્વિબંધ જે છે એ બેન્ઝીન રિંગની અંદર આવેલો છે. પછી જ્યારે તમે એના પછીનો પોઈન્ટ જુઓ તો વિટામિન એનું હવામાં ખુલ્લું રાખતા બીટા આયોનોનની વિશિષ્ટ વાસ આવે છે. એટલે બીટા આયોનોન વિશિષ્ટ વાસ ધરાવતું કમ્પાઉન્ડ છે અને જ્યારે તમે વિટામિન એને ખુલ્લું રાખો છો હવામાં તો બીટા આયોનોન જેવી સ્મેલ આવે છે. એટલે કે ક્યારે એવી સ્મેલ આવે તો કે જો એની અંદર બીટા આયોનોન આવેલું હોય તો. એટલે વિટામિન એમાં બીટા આયોનોન પ્રકારનું માળખું હોવું જોઈએ. એના પછી તો કે બીટા આયોનોનનું ઓઝોનાલિસિસ કરવાથી એક અણુ ઝીરોનિક એસિડ મળે છે. હવે જ્યારે ઓઝોનાલિસિસ કોનું તો કે બીટા આયોનોનું ઓઝોનાલિસિસ તમે કરશો એટલે અહીંયાથી આખો એક આઇસોપ્રીન એકમ જે છે એ અંદરથી રિમૂવ થઈ જશે. બરાબર, કેટલો તો કે અહીંયાથી આ બોન્ડ બ્રેક થઈ જશે અને આખો પરમાણુ જે છે એ રિમૂવ થઈ જશે અને બીટા આયોનોનમાંથી તમને ઝીરોનિક એસિડ સંયોજન મળશે. અને જ્યારે બીટા આયોનોનું ઓઝોનાલિસિસ કરો છો તો તમને એક અણુ ઝીરોનિક એસિડ મળે છે. જ્યારે તમે વિટામિન એનું ઓઝોનાલિસિસ કરશો તો તમને એમાં પણ એક અણુ ઝીરોનિક એસિડ મળે છે. તો શું કહે છે તો કે જો વિટામિન એનું ઓઝોનાલિસિસ કરવાથી પણ એક અણુ ઝીરોનિક એસિડ મળે અને બીટા આયોનોનું ઓઝોનાલિસિસ કરવાથી પણ એક અણુ ઝીરોનિક એસિડ મળે છે. તો જો બંનેની અંદર એક અણુ ઝીરોનિક એસિડ મળે છે એનો મિનિંગ એવો થયો કે વિટામિન એની અંદર બીટા આયોનોન તો છે પરંતુ એનો કેટલો અણુ તો કે એનું એક કેન્દ્ર આવેલું છે. બીટા આયોનોનું કેટલું તો કે એક કેન્દ્ર. બીટા આયોનોન છે એ કન્ફર્મ છે પરંતુ કેટલા અણુ આવેલા છે એના કેન્દ્ર કેટલા આવેલા છે
છે તો કે એક કેન્દ્ર આવેલું છે। એ કેમ ખબર પડી તો કે ઓઝોનાલિસિસ કરવાથી, બરાબર। અને બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરો તો તમને 2 અણુ ઝીરોનિક એસિડ મળે છે, એટલે એવું બતાવે છે કે બીટા કેરોટીનમાં બીટા આયોનોના 2 કેન્દ્ર આવેલા છે, બરાબર। હવે તમને એ ખ્યાલ આવી ગયો કે વિટામિન એની અંદર બીટા આયોનોન છે, તો બીટા આયોનોનના કેટલા કાર્બન આવેલા છે તો કે 13, બરાબર। આમાં તમે જોશો તો આ 6 બેન્ઝીન રિંગના, આ 3 મિથાઇલ સમૂહ એટલે 6 ને 3 9, 10, 11, 12 અને આ 13 કાર્બન આવેલા છે। શેમાં તો કે વિટામિન બીટા આયોનોનમાં 13 કાર્બન છે, જ્યારે વિટામિન એની અંદર 20 કાર્બન છે। તો એવું કહે છે કે આ બીટા આયોનોની અંદર કંઈક ઉપશૃંખલામાં કંઈક કાર્બન કેટલા તો કે 7 કાર્બન જોડાયેલા હશે। તો હવે આપણે એ નક્કી કરશું કે ઉપશૃંખલાની અંદર કાર્બન 7 જે છે એ કઈ રીતે જોડાયેલા છે। તો એના પછી આપણે પહેલાં એક પોઈન્ટ જોઈ લઈએ કે ઝીરોનિક એસિડ જે છે એનું તમે ઠંડા KMnO4 વડે ઓક્સિડેશન કરો છો તો તમને નીચે પ્રમાણેની નિપજ મળે છે। કઈ તો કે જ્યારે તમે ઝીરોનિક એસિડનું KMnO4 વડે ઓક્સિડેશન કરો તો એક અણુ તમને એસિટિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને ડાયમિથાઇલ મેલોનિક એસિડ મળે છે। એટલે કે એક પછી એક સ્ટેપની અંદર તમે ઓક્સિડેશન કરતા જાઓ તો છેલ્લે તમને ડાયમિથાઇલ મેલોનિક એસિડ મળે છે। અને એ રિએક્શન દરમિયાન એસિટિક એસિડનો અણુ કેટલા તો કે એક જ એસિટિક એસિડનો અણુ રિમૂવ થાય છે। હવે જુઓ શું કહે છે તો કે બીટા આયોનોનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવી અને ઠંડા KMnO4 વડે ઓક્સિડેશન કરો તો એક અણુ એસિટિક એસિડ, એક અણુ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને ડાયમિથાઇલ મેલોનિક એસિડ જે છે, બરાબર, એ મળે છે। ક્યારે તો કે બીટા આયોનોનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવી અને કરો ત્યારે, બરાબર, એક અણુ એસિટિક એસિડ મળે છે। હવે જ્યારે તમે વિટામિન એ જે છે એનું તમે બેન્ઝીનમાં દ્રાવણ બનાવી ઓક્સિડેશન કરશો તો એક અણુ કરતાં એક અણુ વધારે એટલે કે ટોટલ 2 એસિટિક એસિડના અણુ મળે છે। આની અંદર કેટલું તો કે અહીંયા તમને એક જ એસિટિક એસિડનું અણુ મળતું હતું, તો વિટામિન એને જ્યારે તમે ઓક્સિડેશન કરો છો તો એસિટિક એસિડના અણુ 2 મળે છે। એનો મિનિંગ શું છે તો કે ઓક્સિડેશન દરમિયાન એલિફેટિક એસિડમાં રૂપાંતર થતું હોવું જોઈએ। કોનું તો કે વિટામિન એની ઉપશૃંખલામાં જે CH3 સમૂહ આવેલા છે, એટલે કે શૃંખલાની અંદર CH3 સમૂહ જે આવેલા છે એનું ઓક્સિડેશન થઈ અને એલિફેટિક એસિડમાં રૂપાંતર પામે છે। એલિફેટિક એસિડ એટલે કે એસિટિક એસિડમાં રૂપાંતર પામે છે। જ્યારે અહીંયા બીટા આયોનોની અંદર તમે જુઓ તો શૃંખલાની અંદર એક જ CH3 ગ્રુપ હતું, બરાબર, અને એના લીધે તમને એક અણુ એસિટિક એસિડનો મળતો હતો, બરાબર। અને જ્યારે તમે વિટામિન એની વાત કરતા હોય તો એની અંદર ઉપશૃંખલામાં કેટલા તો કે 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે। ક્યાં છે? અહીંયા જુઓ, ઉપશૃંખલામાં 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે, એટલે એસિટિક એસિડના કેટલા તો કે 2 અણુ તમને મળતા હતા, બરાબર। એટલે એવું કહે છે કે એમાં 2 અણુ એસિટિક એસિડના છે, એટલે ઉપશૃંખલામાં કેટલા તો કે 2 મિથાઇલ સમૂહ આવેલા હોવા જોઈએ। જુઓ શું કહે છે, ઉપશૃંખલામાં રહેલ મિથાઇલ સમૂહનું સ્થાન તેમાં આઇસોપ્રીન એકમ રહેલા છે તેને આધારે નક્કી કરવામાં આવે છે। હવે વિટામિન એ જે છે ને ઉપશૃંખલામાં આઇસોપ્રીન એકમ એ આપણે ટર્પિનોઇડ્સની અંદર જોતા હતા, એની અંદર આપણે જોયું હતું કે આઇસોપ્રીન એકમ એટલે શું તો કે CH3 C ડબલ બોન્ડ OCH2 કે જેને આઇસોપ્રીન એકમ કહેવામાં આવે છે। અને આ આઇસોપ્રીન એકમો જે છે એ વિટામિન એની અંદર 4 આઇસોપ્રીન એકમો આવેલા છે, જેમાંના 2 જે છે શેમાં તો કે ઉપશૃંખલાની અંદર આવેલા છે। તો એવું કહે છે કે જ્યારે વિટામિન એનું KMnO4 વડે ઊંચા તાપમાને ઓક્સિડેશન કરો છો તો તમને 2 અણુ એસિટિક એસિડના મળે છે, એટલે કે એના ઉપશૃંખલાની અંદર 2 મિથાઇલ ગ્રુપ CH3 ગ્રુપ જે છે એ ઉપશૃંખલામાં કેટલા તો કે 2 આવેલા હોવા જોઈએ। એટલે કે 2 આઇસોપ્રીન એકમો ઉપશૃંખલામાં આવેલા છે અને 2 આઇસોપ્રીન એકમો જે છે એ બેન્ઝીન રિંગની અંદર આવેલા છે। પેરાસાયમિનનું આપણે સ્ટ્રક્ચર યાદ કરો, આપણે આઇસોપ્રીન એકમમાં જોયું હતું કે પેરાસાયમિન જે છે એ કેટલા તો કે 2 આઇસોપ્રીન એકમનું બનેલું હતું, એટલે વિટામિન એ જે છે એની અંદર ટોટલ 4 આઇસોપ્રીન એકમો આવેલા છે। બીટા આયોનોના કેન્દ્રમાં 2 મિથાઇલ સમૂહ અને 2 મિથાઇલ સમૂહ ક્યાં તો કે ઉપશૃંખલામાં 2 મિથાઇલ સમૂહ, એટલે ટોટલ 4 મિથાઇલ સમૂહ જે છે, બરાબર, એ આવેલા છે। અને 4 આઇસોપ્રીન એકમો જે છે
એ જોડાય અને વિટામિન એની રચના કરે છે. તો આપણને ફાઇનલી ખબર પડી ગઈ કે ઉપશૃંખલામાં 2 આઇસોપ્રીન એકમો આવેલા છે. તો એ કઈ રીતે જોડાયેલા છે એ આપણે જોઈએ. તો કે વિટામિન એમાં બીટા આયોનોના 2 આઇસોપ્રીન એકમ ઉપશૃંખલામાં ગોઠવાયેલા છે, જ્યારે ત્રીજો આઇસોપ્રીન એકમ શરૂઆત બીટા આયોનોના કેન્દ્રમાં થઈ, એટલે કે જ્યાં અહીંયા બીટા આયોનોનું કેન્દ્ર જે છે, બરાબર, આપણે બીટા આયોનોન જોઈએ તો 2 અહીંયા ઉપશૃંખલામાં તો છે જ, તે અહીંયા એક આ આઇસોપ્રીન એકમ અને એક આ બાજુ CH3 ગ્રુપવાળો આઇસોપ્રીન એકમ, અને એના બીટા આયોનોના કેન્દ્રમાં કેટલા, તો કે 2 આઇસોપ્રીન એકમો આવેલા છે. કઈ રીતે, તો કે એની શરૂઆતમાં એક આઇસોપ્રીન એકમ, બીટા આયોનોન કેન્દ્રના શરૂઆતમાં એક આઇસોપ્રીન એકમ, અને આ બેન્ઝીન રિંગ જે જોડાયેલી છે 2 આઇસોપ્રીન એકમો જોડાય અને બનાવે છે. એટલે ટોટલ કેટલા, તો કે 4 આઇસોપ્રીન એકમો આવેલા છે. હવે શું કહે છે, તો કે વિટામિન એના અણુસૂત્ર પ્રમાણે કાર્બનની સંખ્યા કેટલી, 20 છે, જેમાં 4 આઇસોપ્રીન એકમો આવેલા હોવા જોઈએ, બરાબર. એટલે આઇસોપ્રીન એકમની સામાન્ય રીતે હેડ ટુ ટેલ રીતે જોડાયેલા, એક આઇસોપ્રીન એકમ 4 કાર્બન ધરાવે છે, એટલે 4 આઇસોપ્રીન એકમ ટોટલ કેટલા, તો કે 4 આઇસોપ્રીન એકમો જોડાય અને વિટામિન એની રચના કરે છે. પણ કઈ રીતે જોડાય, હેડ ટુ ટેલ રીતે જોડાયેલા હોવા જોઈએ એવું કહે છે. આ ઉપરાંત જે છે 4 આઇસોપ્રીન એકમનું સૂત્ર નીચે પ્રમાણે છે, જે 4 દ્વિબંધ એકાંતરે આવેલા છે એવું સાબિત કરે છે, અને 5મા દ્વિબંધનું પણ એકાંતરે જોડાણ સાબિત કરે છે, બરાબર. એટલે જ્યારે તમે વિટામિન એનું બંધારણ જોશો તો એની અંદર આ એક આઇસોપ્રીન એકમ, આ બીજો આઇસોપ્રીન એકમ, અને આ બેન્ઝીન રિંગની અંદર 2 આઇસોપ્રીન એકમ, અને વિટામિન એ જે છે એની અંદર હેડ ટુ ટેલ એટલે કે માથાનો ભાગ અને પૂંછનો ભાગ એવી રીતે 4 આઇસોપ્રીન એકમો જોડાય અને વિટામિન એની રચના કરે છે. તો આપણે આ લાસ્ટ ટાઈમ જે છે જોઈ ગયા હતા, એનું આપણે આજે રિવિઝન કરી લીધું, અને સાથે હવે આપણે વિટામિન એની સિન્થેસિસ જોઈએ. તો તમને ખ્યાલ છે કે બીટા આયોનોનમાંથી વિટામિન એ જે છે એનું સંશ્લેષણ આપણે કરવાનું છે. એટલે કે બીટા આયોનોનમાંથી તમારે વિટામિન એનું સિન્થેસિસ જોવાની છે. તો કે બીટા આયોનોનમાંથી એની સિન્થેસિસ તમે કરો તો બીટા આયોનોનું તમે ઇથાઇલ ગામા બ્રોમો પ્રોટોનેટ એની સાથે રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા. હવે રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા શું છે, તો કે કંઈ નહીં, એક જાતની સંઘનન પ્રક્રિયા. સંઘનન પ્રક્રિયા એટલે શું, તો કે અહીંયા જે કીટોન ફંક્શનલ ગ્રુપ છે એની પાસે C ડબલ બોન્ડ O આવેલો છે, અને એના ડબલ બોન્ડ O જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જાય, એક કાર્બનની વેલેન્સી ખાલી થાય, એક ઓક્સિજનની વેલેન્સી ખાલી થાય. કાર્બનની વેલેન્સી ખાલી થાય છે ત્યાં CH2, અને અહીંયાથી જે છે આખી શૃંખલા એ જોડાઈ જાય. અહીંયાથી આ ઇથાઇલ ગામા બ્રોમો ક્રોટોનેટ જે છે એમાંથી બ્રોમિન જે છે એ રિમૂવ થઈ જાય. જ્યારે તમે રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા ઝિંકની હાજરીમાં કરો છો ત્યારે H2નો પરમાણુ જે છે અંદર એડ થશે, બરાબર. એમાંથી એક H પરમાણુ જે છે એ બ્રોમિન લઈ અને HBr સ્વરૂપે રિમૂવ થઈ જશે, અને એક જે છે હાઇડ્રોજન એ ઓક્સિજનની વેલેન્સી ખાલી થઈ ત્યાં જોડાઈ જશે, બરાબર. કાર્બન અને ઓક્સિજનની એક એક વેલેન્સી ખાલી થઈ, ઓક્સિજનની વેલેન્સી ખાલી થઈ ત્યાં હાઇડ્રોજન જોડાઈ ગયો, અને કાર્બનની વેલેન્સી ખાલી થઈ ત્યાં CH2 CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O C2H5 એટલું જોડાઈ ગયું. હવે આ જે રિએક્શન છે એ તમારે આગળ પાછી તમે કરશો એટલે એની એ જ રિએક્શન તમારે આગળ જોવાની છે. તો આગળ તમે જુઓ તો કે આજે તમને સંયોજન મળ્યું, બરાબર. ક્યાંથી, તો કે આ બંને જોડાઈ જવાથી, આ બંને જોડાઈ જવાથી કયું સંયોજન મળ્યું, તો કે આ તમને કમ્પાઉન્ડ મળ્યો. એનું તમારે ઓક્ઝેલિક એસિડની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે. ઓક્ઝેલિક એસિડની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. જળ વિભાજન કરશો એટલે એક બાજુ OH અને એક બાજુ H, એટલે અહીંયા કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવી જશે, અહીંયા કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવી જશે, અને અહીંયા ઇથેનોલનો એક પરમાણુ જે છે એ કેવો થઈ જશે, રિમૂવ થઈ જશે. હવે જ્યારે તમે KOH સાથે પ્રક્રિયા કરો છો, બરાબર, KOH સાથે પ્રક્રિયા કરો છો ત્યારે પાણીનો એક અણુ, બરાબર, KOH સાથે પ્રક્રિયા કરવાથી OH ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જાય છે, અને એ જે છે H2O સ્વરૂપે દૂર છૂટું પડે છે. એટલે આખી રિએક્શન જે છે એની અંદર તમારે
आ स्टेपनी अंदर बे रिएक्शन थई, बे स्टेपमां रिएक्शन थई। फर्स्ट तो ऑक्जेलिक एसिड साथे रिएक्शन करी, जल विभाजन कर्युं, इथेनॉलनो अणु रिमूव थयो अने COH फंक्शनल ग्रुप आवी गयुं। अने बीजा स्टेपनी अंदर एनी एज रिएक्शन तमे KOH साथे जल विभाजन करशो એટલે OH फंक्शनल ग्रुप अहींयाथी रिमूव थई जाय छे। जुओ बराबर। अने ए तमने आ निपज जे मळी एनुं तमे फरी वखत SOCl2 साथे अने लिथियम क्लोराइड वडे ज्यारे प्रक्रिया करशो એટલે SOCl2 साथे प्रक्रिया करशो એટલે फर्स्ट तो शुं थशे तो के HCl जे छे SOCl2 साथे रिएक्शन करशो एवा बे परमाणु तमे लेशो એટલે एक जे छे OH अहींयाथी पहेला रिमूव थई जशे। बराबर। ज्यारे SOCl2 साथे रिएक्शन करशो એટલે SOCl2 बराबर એટલે एमांथी OH फंक्शनल ग्रुप रिमूव थई जशे अने OH मानो ऑक्सिजन लई अने SO2 स्वरूपे रिमूव थई जशे अने क्लोरीन जे छे ए हाइड्रोजन लई अने HCl स्वरूपे छूटू पड़शे। बराबर। हवे जे तमने संयोजन मळ्युं एनी तमे लिथियम लिथियम साथे तमे रिएक्शन करो छो એટલે लिथियम अने मिथाइल एमांथी CH3 ग्रुप जे छे अहींया COCH3 स्वरूपे जोड़ाई गयुं। बराबर। अने लिथियम जे छे ए एक क्लोरीन लई लिथियम क्लोराइड स्वरूपे रिमूव थयुं। जुओ फरी वखत तमने रिएक्शन कहूं के फर्स्ट तमे शुं कर्युं तो के SOCl2 साथे रिएक्शन करी। SOCl2 साथे रिएक्शन करी એટલે कार्बोक्सिलिक फंक्शनल ग्रुप छे ए ब्रेक थई गयो। एमांथी OH फंक्शनल ग्रुप जे छे एनुं ऑक्सिजन माइनस अने हाइड्रोजन जे छे प्लस ए रीते छूटू पड़ी गयुं। हवे SOCl2 जे छे एमांथी एक आमानो ऑक्सिजन जे छे ए SO2 स्वरूपे रिमूव थई जशे। बराबर। एमांनो एक क्लोरीन जे छे ए हाइड्रोजन लई अने HCl स्वरूपे रिमूव थई जशे। हवे शुं बीजी तमारे बीजा स्टेपमां रिएक्शन करवानी छे। मिथाइल लिथियम साथे तमे रिएक्शन करशो એટલે मिथाइल ग्रुप जे छे ए अहींया C डबल बॉन्ड O अने कार्बननी वेलेन्सी खाली छे त्यां मिथाइल ग्रुप जोड़ाई जशे अने लिथियम जे वध्यो ए आमानो SOCl2 मानो एक क्लोरीन लई लिथियम क्लोराइड स्वरूपे रिमूव थई जशे એટલે तमने अहींया जे छे मिथाइल ग्रुप जॉइंट थई गयुं। बराबर। ए जे तमने निपज मळी एनी हवे फरी वखत तमारे जे अहींया सुधी तमे रिएक्शन करी। बराबर। अहींया आगळना स्टेप जे अत्यारे कर्या ए हवे पाछा तमारे नीचे जोवाना छे। शेनी अंदर? आनी अंदर। એટલે અત્યાર સુધીના 3 સ્ટેપની रिएक्शन तमे करी ए फरी वखत तमारे 3 स्टेप जोवाना छे। એટલે आ तमने अहींया निपज मळी एनुं फरी वखत तमे रिफॉर्मेट्सक्री रिएक्शन करशो એટલે फरी वखत तमारो अहींयाथी एक जे छे COCH3 एमांथी एक जे छे न्या शुं थई जशे तो के COOH थई जशे। ब्रोमीन साथे रिएक्शन करशो એટલે मिथाइल ब्रोमाइड रिमूव थई जशे अने न्या कोण जोड़ाई जशे CH2 COO C2H5 जोड़ाई जशे। जुओ रिएक्शन यस तो के छे एवी। हाँ। हवे जे तमारे ए सेकेंड स्टेपनी अंदर जोवानुं छे ए फरी वखत जल विभाजन अने KOH साथे प्रक्रिया अने थर्ड स्टेपनी अंदर SOCl2 वडे रिडक्शन अने लिथियम एल्युमिनियम हाइड्राइड वडे रिडक्शन। बराबर। ए जोवानुं छे। तो फरी वखत तमे जुओ तो के अहींया COO C2H5 छे। बराबर। एस्टर ग्रुप है एनु ऑक्जेलिक एसिड वडे जल विभाजन करो એટલે इथेनॉलनो अणु रिमूव थशे। KOH साथे प्रक्रिया करो એટલે H2O नो अणु रिमूव थई जशे अने न्या COOH फंक्शनल ग्रुप आवी जशे अने COOH फंक्शनल ग्रुप जे छे एनु तमे रिडक्शन लिथियम एल्युमिनियम हाइड्राइड वडे करो એટલે અહીંયાથી ऑक्सिजन जे छे एमां कई रीते हशे C डबल बॉन्ड O अने OH આવી રીતે હશે। એમાંથી ડબલ બોન્ડ જે છે બ્રેક થઈ જાય, અહીંયા એક H જોડાઈ જાય, અહીંયા એક H જોડાઈ જાય અને જે સંયોજન બનાવે CH2OH બનાવે। બરાબર। એટલે તમને જે નિપજ મળે એ શું બને? વિટામિન A તમને મળ્યું। બરાબર। આ જે છે એ વિટામિન A ની સિન્થેસિસ છે। જોઈ લો ફરી વખત એક વખત બીટા આયોનોમાંથી વિટામિન એનું સંશ્લેષણ કાલે પણ આપણે જોઈ હતી, આજે પણ ફરી વખત જોઈ ગયા, જેથી તમારો કોઈ ડાઉટ હોય તો સોલ્વ થઈ જાય। એટલે કે રિફોર્મેટ્સક્રી પ્રક્રિયા અને જળ વિભાજન અને રિડક્શન આ તમારે 2 વખત તમારે રિએક્શન આખી સિન્થેસિસની અંદર કરવાની છે। ओके। तो आज है तमारू विटामिन ए अहींया कम्प्लीट थी जाए छे कि तमारू आ यूनिटनो IMP क्वेश्चन क्यों तो आज क्वेश्चन तमारे
મોટા ભાગે પૂછાતો હોય। વિટામિન એ અને વિટામિન સી તમને એવી રીતે પૂછાય કે વિટામિન એનું બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ આપો, અને કદાચ આ ન હોય તો એની જગ્યાએ તમારે વિટામિન સીનું બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ આપો। બેમાંથી એક ક્વેશ્ચન જે છે એ તમારે હશે ને હશે જ તે, બરાબર। તો તમારી રીતે વ્યવસ્થિત કરી લેજો, ફરી વખત એક વખત નો સમજાય ત્યાં મને પૂછી લેજો, બરાબર। આખો ક્વેશ્ચન આઈએમપી છે એટલા માટે તમને વધારે ફોર્સ કરું છું। ખાસ તો તમારે જે આ વિટામિન, આલ્કેલોઇડ અને ટર્પિનોઇડ્સના યુનિટ જે છે એમાં તમને 50% જે છે એ ઓપ્શન મળતો હોય એવું યુનિટ છે કે તમે બે હોય ક્વેશ્ચન તો બે કરી નાખો તો તમને બેમાંથી તો એક પૂછાવાનો જ છે, બરાબર। એટલે તમને ઓપ્શનમાં મળતું હોય એવા ક્વેશ્ચન છે। એટલે એવું નથી કે આ બે જ ક્વેશ્ચન હોય, ક્યારેક તમને આવા ક્વેશ્ચન પણ પૂછાઈ જતા હોય કે ડિફરન્ટ બિટવીન વિટામિન એ એન્ડ બીટા કેરોટીન, બરાબર। ક્યારેક તમને 4 માર્કમાં કે 5 માર્કમાં ક્વેશ્ચન પૂછી નાખે કે વિટામિન એ અને બીટા કેરોટીન વચ્ચેનો સંબંધ સમજાવો અથવા એમના વચ્ચે શું તફાવત છે એ સમજાવો। તો આપણે જોઈએ કે વિટામિન એ અને બીટા કેરોટીન જે છે, બરાબર, એના બંનેના આપણે બંધારણ જોઈશું, બંનેના કયા કયા પોઈન્ટ કોમન છે અને બંને વચ્ચે કયો ડિફરન્ટ છે એ આપણે જોઈએ। તો આ જે તમને બતાવી છે બંનેના બંધારણ છે, વિટામિન એનું બંધારણ અને વિટામિન બીટા કેરોટીનનું બંધારણ। તો ફર્સ્ટ તો આપણને એનો સ્ત્રોત ખબર હોવી જોઈએ, બરાબર, કે શેમાંથી મળી આવે છે। તો બીટા કેરોટીન જે છે એ તમને ગાજર જે છે, લીલા શાકભાજી છે એમાંથી બીટા કેરોટીન મળતું હોય। તો વિટામિન એ એમાંથી ન મળે તો કે યસ મળે। વિટામિન એ અને બીટા કેરોટીનનો સ્ત્રોત એક જ છે, બરાબર। અને બંનેના બંધારણ તમે જોશો તો જુઓ શું ફેર છે, તો કે કંઈ નહીં, આની અંદર વિટામિન એ જે છે એના 2 અણુ બીટા કેરોટીનમાં આવેલા છે અને બંને એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર। એટલો જ ફેર છે આ બંનેની અંદર, નાના બધો ફેર જ છે, બરાબર। આપણે એના વચ્ચે તફાવત જ જોવાનો છે। આપણો મેઇન ક્વેશ્ચન જે છે એ બંને વચ્ચે કેમેસ્ટ્રીમાં શું તફાવત છે એ જોવાનું છે। તો આ જે છે એ સ્ત્રોતના આધારે તમને કહું તો સ્ત્રોત જે છે બંનેનો સ્ત્રોત સરખો જ છે, બરાબર। અને વિટામિન એ જે છે એનું તમે જોશો તો એની અંદર તમને દેખાય છે કેટલા, તો કે 1, 2, 3, 4 અને 5 મિથાઇલ ગ્રુપ આવેલા છે। તો આની અંદર મિથાઇલ ગ્રુપ 1, 2, 3, 4, 5, આ એક સાઈડ 5 અને આ બીજી સાઈડ ગણો 1, 2, 3, 4 અને 5, તો ટોટલ 10 મિથાઇલ ગ્રુપ આવેલા છે, બરાબર। આની અંદર દ્વિબંધ ગણો તો 1, 2, 3, 4 અને 5 દ્વિબંધ આવેલા છે। તો આની અંદર દ્વિબંધ 10 કરી નાખવાના આપણે, બરાબર। આપણે એવું કીધું કે વિટામિન એનો 1 અણુ અને બીટા કેરોટીનની અંદર વિટામિન એના 2 અણુ, તો જે હોય આની અંદર એનું ડબલ આમાં કરી નાખીએ એટલે એનો સરવાળા બરાબર થઈ જાય। એવું તો કે ના, બધી વસ્તુમાં એવું નથી, બરાબર। તો કે આની અંદર 5 દ્વિબંધ છે, તો આની અંદર જુઓ તો 5 છે, 10 છે કે 11 છે, કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, અહીંયા 5 થઈ ગયા, 6, 7, 8, 9, 10 અને 11 દ્વિબંધ એકાંતરે આવેલા છે। જુઓ બધા એકાંતરે દ્વિબંધ છે, કેટલા છે, તો કે 11 દ્વિબંધ છે। તો તમને એમ થશે કે આમાં તો 5 છે, તો શું આમાં પણ 5 જ હોવા જોઈએ ને, તો કે નહીં, બંને એકબીજા સાથે જોડાયેલા છે અને એના છેડાના કાર્બન ઉપર બંનેને શું હશે, OH હશે, બરાબર। OH ફંક્શનલ ગ્રુપ હશે, એટલે બંનેમાંથી OH ફંક્શનલ ગ્રુપ જે છે રિમૂવ થઈ જશે અને બંને કાર્બન વચ્ચે અહીંયા ડબલ બોન્ડ જે છે આવી જશે, કાર્બન ડબલ બોન્ડ, બરાબર। બંનેની અંદર કાર્બન ડબલ બોન્ડ બની જશે। તો આ વિટામિન એ અને વિટામિન બીટા કેરોટીન જે છે એની અંદર કયા કયા પોઈન્ટ જે છે એ તફાવત બતાવે છે આપણે જોઈએ। તો ફર્સ્ટ પોઈન્ટ કે વિટામિન એ જે છે, આ વિટામિન એના બધા પોઈન્ટ છે આ બીટા કેરોટીનના છે, બરાબર। તો આ જે વિટામિન એ જે છે એનું તમે અણુસૂત્ર તમને ખબર છે કે કાર્બન 20, હાઇડ્રોજન 30 અને 1 ઓક્સિજન આવેલો છે, જ્યારે આની અંદર ઓક્સિજન જે છે એ નથી, પરંતુ એનું અણુસૂત્ર જુઓ તો કાર્બન 40 અને હાઇડ્રોજન 56। તો તમને એમ થશે કે આની અંદર તો એક વિટામિન છે ને આની અંદર 2 વિટામિન છે, તો બંનેનું અણુસૂત્ર જે છે આની કરતાં આમાં ડબલ થઈ જવું જોઈએ ને, તો કે ના, કઈ રીતે, તો છેડાના કાર્બન ઉપર જે CH2OH હતું, વિટામિન એની અંદર જે આ CH2OH હતું, બરાબર, એમાંથી 2 હાઇડ્રોજન
અને 1 ઓક્સિજન. અહીંયા જે CH2 જે છે એમાંથી 2 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય છે અને 1 ઓક્સિજન રિમૂવ થઈ જાય છે, એટલે વધુ શું ત્યાં તો કે CH. એવી જ રીતે વિટામિન એનો બીજો અણુ લઈ લો કે જે બીટા કેરોટીન બનાવવા માટે શું કરશે, આની સાથે જોડાશે. એમાંથી પણ આ CH2OH જે છે એમાંથી H2O નો અણુ રિમૂવ થઈ જશે અને ત્યાં શું તો કે CH ડબલ બોન્ડ CH આવી રીતે બોન્ડ બનાવેલી છે. એટલે ટોટલ વિટામિન એમાંથી કેટલા 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન રિમૂવ થઈ ગયો. અને એવા 2 વિટામિન માટે તમે ગણો તો ટોટલ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન રિમૂવ થઈ ગયા. તો જ્યારે તમે બીટા કેરોટીનનું જોતા હોય તો એની અંદર ઓક્સિજન જોવા મળતો નથી અને હાઇડ્રોજન જે છે કેટલા તો કે 4 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય છે. એક વિટામિન એ પાસેથી H2O નો અણુ અને બીજા વિટામિન એ પાસેથી H2O નો અણુ, એટલે ટોટલ હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 2 રિમૂવ થઈ જાય છે. એટલે આની અંદર બીટા કેરોટીનની અંદર ઓક્સિજન જોવા મળતો નથી અને હાઇડ્રોજન જે છે એ 4 હાઇડ્રોજન ઓછા હોય એવું તમને અણુસૂત્ર જોવા મળે છે. એટલે બંનેનું અણુસૂત્ર જુઓ તો કાર્બન 20, હાઇડ્રોજન 30 અને 1 ઓક્સિજન વિટામિન એનું અણુસૂત્ર છે. અને બીટા કેરોટીનનું અણુસૂત્ર તો કે કાર્બન 40, હાઇડ્રોજન 56, ઓક્સિજન આવેલો નથી. તો આપણને સેકન્ડ પોઈન્ટ મળી ગયો કે વિટામિન એની અંદર ઓક્સિજન પરમાણુ આવેલો છે. બરાબર, આપણને અણુસૂત્રની અંદર દેખાય છે અને એ ઓક્સિજન પરમાણુ પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે આવેલો છે, જે આપણે સાબિત કર્યું. બરાબર, જ્યારે બીટા કેરોટીનની અંદર ઓક્સિજન પરમાણુ આવેલો નથી. બરાબર, એના પછી તમે જુઓ તો વિટામિન એની અંદર 5 દ્વિબંધ આવેલા છે, જ્યારે બીટા કેરોટીનની અંદર 11 દ્વિબંધ આવેલા છે. તો હવે તમને એમ થશે કે અહીંયા 5 દ્વિબંધ અને અહીંયા 10 દ્વિબંધ ન હોવા જોઈએ, તો કે નહીં. શા માટે? તો કે બંને વિટામિન એ જોડાયેલા જે છે એ બંને વિટામિન વચ્ચે કાર્બન કાર્બન ડબલ બોન્ડ બને છે, એટલે એક દ્વિબંધ એ ગણવાનો અને વિટામિન એના 5 દ્વિબંધ, એટલે એવા તમે 2 વિટામિન લ્યો એટલે ટોટલ 10 દ્વિબંધ વિટામિન એના. બરાબર, 2 વિટામિન એના અને એમના વચ્ચે જે ડબલ બોન્ડ દ્વારા જોડાય છે એનો એક દ્વિબંધ. બરાબર, એના પછી તમે જુઓ તો ઓઝોનાલિસિસ કરવાથી 1 અણુ ઝીરોનિક એસિડ મળે છે, જે આપણે સાબિત કર્યું. બરાબર, 1 અણુ ઝીરોનિક એસિડ મળે છે વિટામિન એનું ઓઝોનાલિસિસ કરો તો, જ્યારે બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરવાથી 2 અણુ ઝીરોનિક એસિડ મળે છે. એ શું બતાવે છે? તો કે બીટા આયોનોના કેન્દ્ર જે છે આની અંદર 2 1 આવેલું છે અને બીટા કેરોટીનની અંદર બીટા આયોનોના 2 કેન્દ્ર આવેલા છે. બરાબર, બીટા આયોનોનું 1 કેન્દ્ર છે એટલે જળ ઓઝોનાલિસિસ કરવાથી 1 અણુ ઝીરોનિક એસિડ મળે છે અને બીટા આયોનોના 2 કેન્દ્ર આવેલા હોવાથી ઓઝોનાલિસિસ કરવાથી 2 અણુ ઝીરોનિક એસિડ મળે છે. બરાબર, અને એના પછી તમે જુઓ તો આઇસોપ્રીન એકમ, તો કે આની અંદર 4 આઇસોપ્રીન એકમો આવેલા છે, આની અંદર 8 આઇસોપ્રીન એકમ આવેલા છે. હવે આઇસોપ્રીન એકમ હમણાં આપણે વિટામિન એની અંદર સાબિત કર્યા. બરાબર, કે જે આ વિટામિન એ જે છે એની અંદર આઇસોપ્રીન એકમો 4 છે. જુઓ, જે તમે પોઈન્ટ આની અંદર જોયા એ બધા જ તમે આની અંદર જોઈ શકો છો. ફર્સ્ટ તો અણુસૂત્ર જોયું, પ્રાથમિક આલ્કોહોલ સમૂહ આવેલો છે એટલે કે ઓક્સિજન પરમાણુ આવેલો છે. દ્વિબંધ તો કે 5 દ્વિબંધ આવેલા છે એ જોયા આપણે. એ પછી તો કે બીટા આયોનોનું 1 કેન્દ્ર આવેલું છે, જ્યારે બીટા કેરોટીનની અંદર બીટા આયોનોના 2 કેન્દ્ર આવેલા છે. એના પછી તો કે ઓઝોનાલિસિસ કરવાથી ઝીરોનિક એસિડનો 1 અણુ મળે છે અને બીટા કેરોટીનની અંદર ઓઝોનાલિસિસ કરવાથી 2 અણુ ઝીરોનિક એસિડ મળે છે. અને આઇસોપ્રીન એકમ આની અંદર 4 આવેલા છે અને આની અંદર આઇસોપ્રીન એકમ બીટા કેરોટીન અહીંયા. બરાબર, આપણે અહીંયા જોવાનું હતું કે વિટામિન સીની અંદર આઇસોપ્રીન એકમો 4 આવેલા છે, જ્યારે બીટા કેરોટીનની અંદર આઇસોપ્રીન એકમો 8 આવેલા છે. અને આ વિટામિન એની અંદર આઇસોપ્રીન એકમો હેડ ટુ ટેલ જોડાયેલા છે. જો આ માથાનો ભાગ, આ પૂંછનો ભાગ, આ માથાનો ભાગ, આ પૂંછનો ભાગ, એવી રીતે 4 જે છે હેડ ટુ ટેલ એમ 4 આઇસોપ્રીન એકમો જોડાયેલા છે. જ્યારે બીટા કેરોટીનની અંદર જોશો તો એની અંદર કઈ રીતે? તો કે 8 આઇસોપ્રીન એકમો છે. બરાબર, 8 આઇસોપ્રીન એકમો છે, એમાંના બંને છેડાના જે છે એ હેડ ટુ ટેલ. બરાબર, છેડાના બંને જે છે એ હેડ ટુ ટેલ જોડાયેલા છે, જ્યારે વચ્ચેના એકમ જે છે એ ટેલ ટુ ટેલ જોડાયેલા છે. ક્યાં? તો કે આ જે છે બંને વિટામિન જે છે અહીંયા આ કાર્બન દ્વારા જોડાણા
તો આ કાર્બન દ્વારા જે જોડાણા એ કેવું છે તો કે ટેલ ટુ ટેલ, બરાબર, બંનેનો પૂંછનો ભાગ છે. ક્યાં પૂંછનો ભાગ તો કે આવડો આ CH2OH સમૂહ જે છે એનો પૂંછનો ભાગ થયો. તો બંને જે છે એ ક્યાંથી જોડાણા તો કે OH ફંક્શનલ ગ્રુપ હતું ત્યાંથી. એટલે આ વચ્ચેનો કાર્બન જે છે એ ટેલ ટુ ટેલ આઇસોપ્રીન એકમ જોડાયેલું છે. અને અહીંયા જે છે છેડાના ભાગ ઉપર એ બધા જ આઇસોપ્રીન એકમો જે છે એ હેડ ટુ ટેલ જોડાયેલા છે અને વચ્ચેનો જે છે એ ટેલ ટુ ટેલ જોડાયેલો છે. તો કઈ રીતે આ બીટા કેરોટીન જે છે બનાવે છે એનો તમને ખ્યાલ આવી ગયો અને બંને વચ્ચેનો તફાવત જે છે એ પણ તમે જોઈ લીધો અને વિટામિન એની સિન્થેસિસ જોઈ અને વિટામિન એનું બંધારણ સાબિત કર્યું. ફરી વખત આ જે તફાવત છે એ તમને 3 કે 4 માર્કમાં પૂછાય એવો છે. તમારે જો 4 માર્કમાં પૂછાય તો તમારે 8 મુદ્દા લખવાના થાય અને તમને 3 માર્કમાં પૂછાય તો પણ તમારે 8 મુદ્દા લખી જ નાખવાના, એટલે આપણો માર્ક કટ થાય નહીં, બરાબર. તો આ ફર્સ્ટ જે છે એનું અણુસૂત્ર જોયું, પછી ઓક્સિજન પરમાણુ આવેલો છે કે નથી આવેલો એ જોયું. ઓક્સિજન પરમાણુ આવેલો છે વિટામિન એમાં તો એ પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપે છે, બીટા કેરોટીનમાં ઓક્સિજન પરમાણુ આવેલો નથી. આની અંદર 5 દ્વિબંધ આવેલા છે, આની અંદર 11 દ્વિબંધ આવેલા છે. જ્યારે બીટા આયોનોનું 1 કેન્દ્ર આવેલું છે, આની અંદર કેટલા તો કે બીટા આયોનોના 2 કેન્દ્ર આવેલા છે. ઓઝોનાલિસિસ કરવાથી 1 અણુ ઝીરોનિક એસિડ મળે છે અને બીટા કેરોટીનનું ઓઝોનાલિસિસ કરવાથી 2 અણુ ઝીરોનિક એસિડ મળે છે. આઇસોપ્રીન એકમ કેટલા તો કે 4 આવેલા છે, આની અંદર 8 આઇસોપ્રીન એકમ આવેલા છે અને છેલ્લે તમારે બંનેનું બંધારણ ડ્રો કરી અને તમારે કહેવું પડે કે આ વિટામિન એ છે અને આ વિટામિન બીટા કેરોટીન છે, બરાબર. તો આ જે છે તમારું બંને વચ્ચેનો જે તફાવત છે એ આપણે જોઈ લીધો, બરાબર. અને એ સિવાય તો કે વિટામિન એની સિન્થેસિસ ક્યારેક તમને 3 માર્કમાં પૂછાઈ જાય નાના ક્વેશ્ચનની અંદર, બરાબર, કે ખાલી સિન્થેસિસ વિટામિન એની સિન્થેસિસ સમજાવો, બરાબર. અથવા તો એવું પૂછે કે વિટામિન એની સિન્થેસિસ જે છે એ એના આધારે સાબિત કરો કે વિટામિન એનું બંધારણ જે છે એ કેવું છે. તો તમારે એની સિન્થેસિસ 3 કે 4 માર્કમાં ક્યારેક પૂછાઈ જાય તો તમારે આપવાની રહી. એ સિવાય એનું બંધારણ તો કે એનું બંધારણ તમને 8 થી 10 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. 7 થી 7, 8, 9, 10 આની અંદર તમને પૂછાઈ જાય. 10 માર્કમાં પૂછાય તો તમારે સિન્થેસિસ સહિત બધું લખવું પડે. જ્યારે 6 કે 7 માર્કમાં પૂછાય તો તમે સિન્થેસિસ ક્યારેક તમને સ્પેસિફાઈ કરીને કે સિન્થેસિસ સંશ્લેષણની જરૂર નથી, ખાલી તમારે એને બંધારણ સાબિત કરતા પુરાવા આપો તો તમારે એની અંદર સિન્થેસિસ લખવી પડે. તમને એવું કે વિટામિન એનું બંધારણ જે છે એ સાબિત કરતા પુરાવા સમજાવો તો તમારે સિન્થેસિસ સમજાવવાની રહી. તો ખાલી તમે આ લખી નાખો બંધારણ, એમાં તમને બધા માર્ક મળી જાય નહીં. તો તમારે સિન્થેસિસ સહિત તમારે સમજાવવું પડે. ક્યારેક તમને બહુ ઓછા માર્કમાં હોય તો તમે સિન્થેસિસ ન લખો તો ચાલે, પરંતુ જો 10 માર્કમાં પૂછાય તો તમારે સિન્થેસિસ આપવી ફરજિયાત છે. તો આ વિટામિન એ જે છે એનું તમને બંધારણ સમજાઈ ગયું હશે, બરાબર, કે વિટામિન એનો સ્ત્રોત, એનું બંધારણ અને એને સાબિત કરતા પુરાવા સંશ્લેષણ સાથે આપણે અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું. અને વિટામિન જે છે એના યુનિટની અંદર આપણે જોઈએ તો વિટામિન એના મેઇન ક્વેશ્ચન વિટામિન એ, વિટામિન સી અને બીટા કેરોટીન જે છે એ બીટા કેરોટીન, વિટામિન એ અને બીટા કેરોટીન વચ્ચેનો સંબંધ, આ 2 ક્વેશ્ચન જે છે 3 ક્વેશ્ચન એ તમારા આઈએમપી છે. એ સિવાય આપણે ઇન્ટ્રોડક્શનની અંદર વિટામિનની ઇન્ટ્રોડક્શન જોઈતી, સ્ટીરોઇડની ઇન્ટ્રોડક્શન જોઈતી અને હોર્મોન્સની ઇન્ટ્રોડક્શન જોઈતી. આમાંથી તમારે 1-2 માર્કના ક્વેશ્ચન પૂછાઈ જાય ક્યારેક, બરાબર. નાના શોર્ટ ક્વેશ્ચન છે, MCQ છે, એ બધું આની અંદરથી તમારે પૂછાય એવું છે, એટલે એ કરી નાખવાનું. અને ક્યારેક તમને આ મોટો ક્વેશ્ચન છે એની અંદરથી પણ નાના નાના ક્વેશ્ચન કાઢી અને તમને પૂછાતું હોય. અને હવે તો તમારે મે બી કદાચ તમારે જો ઓફલાઈન ચાલુ ન થઈ, બરાબર, તો એક્ઝામ પણ તમારે ઓનલાઈન લેવાય તો તમારે આમાંથી મોટાભાગના MCQ જે છે એ રીતે તમારે પેપર સ્ટાઇલ આવે કે તમારે MCQ ટાઈપની એક્ઝામ લે, બરાબર. તો આમાંથી તમારે નાના નાના MCQ છે તે કાઢી નાખવાના અલગ અને એક બુક બનાવી લેવાની યુનિટ વાઇઝ, બરાબર. યુનિટ વાઇઝ તમારે એક બુક બનાવી લેવાની અને બધાની અંદરથી તમારે એક યુનિટ હોય તો એની અંદરથી કમસે કમ 50 તો MCQ નીકળતા જ હોય, બરાબર.
કેટલા તો કે કમસે કમ 50 તો નીકળતા જ હોય, તો તમારે એને અલગ તારવી લેવાના અને એ રીતે પ્રિપરેશન ચાલુ કરી દેવાની, બરાબર. હવે મોસ્ટલી આપણો સિલેબસ પણ કમ્પ્લીટ થવા આવ્યો એટલે તમારી પાસે ટાઈમ પણ હશે, એટલે તમારે નાના નાના ક્વેશ્ચન 1 માર્કના MCQ અને શોર્ટ ક્વેશ્ચન 2 માર્કના પૂછાય એવા હોય એને અલગ તારવી અને એવી રીતે તમારી રીતે પ્રિપરેશન કરતી રહેવાની, બરાબર. અને વિટામિન Cની વાત કરીએ તો વિટામિન C જે છે એની અંદર આપણે એનો સ્ત્રોત અને વિટામિન Cનું બંધારણ એ આપણે આવતા લેક્ચરની અંદર એનું બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ જોઈ લેશું કે વિટામિન C શેમાંથી મળે છે એ પણ જોઈ લેશું, એના વિટામિન Cની ખામીના કારણે કેવા કેવા રોગ થાય છે એ જોઈ લેશું અને એનું બંધારણ સાબિત કરી લેશું, બરાબર. તો ત્યાં સુધી રીડિંગ કરો અને તૈયારી કરતા રહ્યો, બરાબર. થેન્ક યુ.